નમસ્તે, હું પેપળું ગામે છું. પેપળું ગામે VSSMના વૃક્ષ ઉછેર અભિયાન અંતર્ગત પેપળું ગામની રબારી સમાજની સ્મશાન ભૂમિમાં 4000થી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું હતું. 2022માં આ વૃક્ષો વાવ્યા હતા અને આજે એ તમામ વૃક્ષો આજે મોનિટરિંગ કરવા માટે હું અહીંયા આવ્યો છું. એ તમામ વૃક્ષો આજે કમ્પ્લીટ અહીંયા મોટા થઈ ગયા છે. એમાં ઉંબરાના વૃક્ષો આપ જોઈ શકો છો કે બધા જ તમામ વૃક્ષો મોટા થઈ ગયા છે. તમામ વૃક્ષ ઉપર ફ્રૂટ્સને આ બધું આવવા માંડ્યું છે. પક્ષીઓનો કોલાહલ અહીંયા દેખાઈ રહ્યો છે અને ઘણા બધા પક્ષીઓ અહીં રહેવા લાગ્યા છે. અહીંયા આજે અમારી ટીમ અમે વૃક્ષોની ગણતરી કરવા માટે અને એના માટે આજે આવેલા, જે બહુ સરસ મજાનું આખું એકદમ ઉંબરાનું જંગલ તૈયાર થઈ ગયું છે. અલગ અલગ પ્રકારના વૃક્ષો અહીંયા ઉંબરો છે, કરંજ, કણજી, લીમડો, જામફળ, ગુલમોર અલગ અલગ પ્રકારના છે. અમારા અહીંયા વૃક્ષ મિત્ર મારી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું કે એમને આ જંગલ કઈ રીતે ઉછેર કર્યો, તો એમના અનુભવ આપણે લઈએ. શું નામ તમારું? મારું નામ જોરાભાઈ જવાભાઈ પરમાર. બરાબર, જોરાભાઈ કે આ જંગલને કેટલા વર્ષ થયા? ઓને 2 વર્ષ આસપાસ થઈ. 2022માં કર્યું? હા, 2022માં. હા, 2022માં કર્યું. કયા કયા વૃક્ષો કયા પ્રકારના છે? વૃક્ષો ઉમરા, પછી દાડમ, સીતાફળ, કણજરા, પછી પેલા કરણ, 2 જાતના કરણ છે. કેટલા વૃક્ષો છે? વૃક્ષો છે 4343 કેવા છે? 4343 વૃક્ષો. કેટલા પક્ષીઓ આવે છે? પક્ષીઓ તો લોટ છે. પછી બીજું, પહેલા જ્યારે વૃક્ષો વાવ્યા હતા ત્યારે કેવું લાગતું હતું? આ તારી તો એમને એમ પેલું લાગતું હતું, પણ અત્યારે તો બરાબર લાગે છે. અંદર ફરવું એ ડર લાગે છે. શું તમે આટલા વર્ષથી અહીંયા કામ કરો છો તો તમે કયા નવા પક્ષીઓ કે નવા કોઈ સાપ અહીંયા આવ્યા કે કંઈ એવું તમારો અનુભવ ખરો? હા, એ અનુભવ ખરો. નાના પાતળા સાપ ફરતા હોય છે, મોટા સાપ ફરતા હોય છે, કાળા હોય છે એ હોય છે. પછી પક્ષીઓ અલગ અલગ જાતના ફરતા હોય છે. પહેલાં જ્યારે અહીંયા કંઈ નહોતું તો કેવું લાગતું હતું ને હવે કેવું લાગે છે? બહારના જે લોકો આવે છે એ તમને કંઈ કહે છે એમ આ બાબત? બહારના લોકો આવે છે, અમુક રબારી સ્મશાન ભૂમિમાં કોઈ નાના મોટું હોય આવે છે તો એ દેશીને કે આ શું બનાવ્યું છે એ જ વિચારો કરે છે. તમારો અનુભવ શું? તમને કેવું લાગે છે આ જંગલ જોઈને? જંગલ જોઈને સારું લાગે છે. સરસ મજાનું આખું જંગલ અહીંયા તૈયાર થઈ ગયું છે. ઉંબરાના મોટા મોટા વૃક્ષો, અલગ અલગ પ્રકારના કરંજ, કણજી, ગુલમોર, પછી ફૂલો પણ છે જે પતંગિયાને એકદમ આકર્ષિત કરે એવા પતંગિયા પણ અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારના બધા જ વૃક્ષો અહીંયા જ છે. બહુ સરસ મજાનું આખું જંગલ તૈયાર થઈ ગયું છે. આપ પણ જો આપણા ગામમાં આ રીતે જંગલ બનાવવા માંગતા હોય, વૃક્ષ મંદિર બનાવવા માંગતા હોય તો અમારો સંપર્ક, અમારી સંસ્થાનો સંપર્ક આપ કરી શકો છો. અમે આપને મદદરૂપ થઈશું અને આ રીતે જંગલ બનાવવા માટે સપોર્ટ કરીશું. આવનારા ભવિષ્ય માટે આ જંગલો ખૂબ જરૂરી છે. કોરોના જેવી મહામારી આપે સૌએ જોઈ છે. જો વૃક્ષો નહીં હોય તો આ પૃથ્વી એકદમ કહેવાય ને કે દુર્જન રણ વિસ્તાર બની જશે અને આ વૃક્ષો જરૂરી છે. બસ આટલા જ આપ જોઈ રહ્યા છો, એ જ સીન આપ જોવો છો તો એકદમ આપની આંખને એકદમ ઠંડક આપનારું એક વાતાવરણ અહીંયા બની ગયું છે અને સરસ મજાના વૃક્ષો મોટા મોટા અહીંયા થઈ ગયા છે. તો આવા વૃક્ષો જો પૃથ્વી ઉપર હશે તો પૃથ્વી એકદમ હરિયાળી લાગશે અને સૌને ગમશે એવી આપણે આ ધરતી માતાને લીલી ગ્રીન ચાદર ઓઢાડવામાં આપ સૌ નિમિત્ત બનીએ.
અન્ય ઘણી જગ્યાએ આપણે દાન આપતા હોઈએ છીએ. આપણા ઘેર પ્રસંગો ઘણા બધા આવતા હોય છે, જેમાં લગ્ન પ્રસંગ હોય, જન્મતિથિ હોય, પુણ્યતિથિ હોય, અનેક પ્રકારની તિથિઓ આપણે ઉજવતા હોઈએ છીએ. તો મારા મત મુજબ કે જે તિથિ આપણે ઉજવીએ છીએ એ તિથિ જો આ રીતે વૃક્ષોના ઉછેર કરવા પાછળ જો આપણે થોડા ઘણું દાન આપી, વૃક્ષો વાવી અને એનો ઉછેર કરીને મોટા કરીશું તો એ કાયમ માટેનું સંભારણું આપણા માટે બની રહેશે. તો આપ અમારો સંપર્ક કરી આવા જંગલો બનાવવા માટે મદદરૂપ થશો તેવી અભ્યર્થના.